નમસ્કાર મિત્રો, અમારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ કચ્છના એક નાના એવા ગામમાં રવિના નામની એક અતિ સુંદર પરંતુ એટલી જ સંસ્કારી દીકરી પોતાની મા કમલાબેન સાથે રહેતી હતી. ગામમાં જે કોઈ રવિનાને જોતું ને તેની સુંદરતાના વખાણ કરતું, પરંતુ રવિનાને પોતાની સુંદરતાનો ક્યારેય ગર્વ નહોતો. તેના ચહેરા પર હંમેશા શાંતિભર્યું સ્મિત રહેતું અને આંખોમાં પોતાની માતા માટે અપાર પ્રેમ દેખાતો. રવિના માત્ર 5 વર્ષની હતી ત્યારે તેના પિતા ગંભીર બીમારીને કારણે દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા. એ દિવસ પછી કમલાબેન માટે આખી દુનિયા બદલાઈ ગઈ હતી. એક તરફ પતિ ગુમાવ્યાનું દુઃખ અને બીજી તરફ નાનકડી દીકરીનું ભવિષ્ય. કમલાબેન લોકોના ખેતરમાં મજૂરી કરતી, ક્યારેક ઘરમાં પાપડ બનાવતી તો ક્યારેક ભરતકામ કરીને 2 સમયનું ભોજન કામતી. ઘણી વખત ઘરમાં માત્ર 2 જ રોટલી બનતી ત્યારે કમલાબેન કહેતી, "મને ભૂખ નથી બેટા, તું જ ખાઈ લે." પરંતુ રવિના જાણતી હતી કે તેની માં ખોટું બોલે છે. તે અડધી રોટલી પોતે ખાતી અને અડધી પોતાની માને ખવડાવતી. બંનેની ગરીબી હતી, પરંતુ બંનેના દિલ ખૂબ જ અમીર હતા. સમય પસાર થતો ગયો. રવિના મોટી થવા લાગી. ઘરની પરિસ્થિતિ નબળી હોવાથી તે ગામની સરકારી શાળામાં 8મા ધોરણ સુધી જ ભણી શકી. ત્યાર પછી તેણે અભ્યાસ છોડી દીધો અને પોતાની માને કામમાં મદદ કરવા લાગી. તે સવારે વહેલી ઉઠીને ઘર સાફ કરતી, ગાયને ઘાસ નાખતી, પાણી ભરતી, પછી પોતાની મા સાથે મજૂરીએ જતી. ગામની સ્ત્રીઓ ઘણીવાર કમલાબેનને કહેતી, "બહેન, તારી દીકરી તો ખૂબ જ રૂપાળી છે. જલ્દી લગ્ન કરી દે, નહીં તો આ જમાનામાં કંઈ ભરોસો નથી." આ વાત સાંભળીને કમલાબેનનું હૃદય ધ્રુજી ઉઠતું. તેઓ રાતે ભગવાન સામે દીવો કરીને માત્ર એક જ પ્રાર્થના કરતી, "હે ભગવાન, મારી દીકરીને સારો જીવનસાથી આપજે. હું ગરીબ છું, પરંતુ તેની કિસ્મત ગરીબ ન બનાવતા." બીજી તરફ અમદાવાદમાં હાર્દિક નામનો એક યુવાન રહેતો હતો. તેણે MBBA કર્યું હતું અને એક મોટી કંપનીમાં સારી નોકરી કરતો હતો. શહેરમાં રહેતા રહેતા તેની વિચારસરણી પણ સંપૂર્ણ શહેર જેવી બની ગઈ હતી. તેને લાગતું કે જીવનસાથી પણ અંગ્રેજી બોલતી, ખૂબ ભણેલી અને આધુનિક હોવી જોઈએ. તેના માતા પિતા મૂળ કચ્છના જ હતા અને આજે પણ ગામ સાથે તેમનો સંબંધ હતો. એક દિવસ હાર્દિકની માતાએ કહ્યું, "બેટા, હવે તારા લગ્ન વિશે વિચારવાનો સમય આવી ગયો છે." હાર્દિક હસીને બોલ્યો, "મમ્મી, મારી પસંદગીની છોકરી હશે તો જ હું લગ્ન કરીશ. કોઈ ગામડાની અભણ છોકરી સાથે તો બિલકુલ જ નહીં." માતા પિતાએ કંઈ જવાબ ન આપ્યો, પરંતુ તેઓ મનમાં વિચારી રહ્યા હતા કે જીવન માત્ર ડિગ્રીથી નહીં, પરંતુ સંસ્કારોથી ચાલે છે. થોડા દિવસ પછી તેઓ કચ્છ પોતાના ગામ ગયા. ત્યાં કોઈ સગાના ઘરે કાર્યક્રમ હતો. એ જ કાર્યક્રમમાં પહેલી વાર તેમની નજર રવિના પર પડી. રવિના બધાને પાણી પીવડાવતી હતી, વૃદ્ધોને જમાડતી હતી અને પોતાની માને પણ કામમાં મદદ કરતી હતી. એક વૃદ્ધ મહિલાના હાથમાંથી થાળી પડી ગઈ તો રવિનાએ તરત જ દોડી જઈને તેમના પગ પકડી કહ્યું, "બા, તમે ઊભા પણ ન થાવ, હું બધું કરી દઉં." આ દ્રશ્ય જોઈને હાર્દિકની માતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે પોતાના પતિને ધીમેથી કહ્યું, "આવી સંસ્કારી દીકરી આજના સમયમાં ભાગ્યે જ મળે." તેઓ કમલાબેનના ઘરે ગયા. નાનકડું કાચું મકાન, તૂટેલો દરવાજો, જૂની ખાટલો અને દિવાલ પર
ભગવાન શ્રી કૃષ્ણનો ફોટો. ગરીબી સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ ઘરમાં સ્વચ્છતા અને સંસ્કારની સુગંધ હતી. કમલાબેનને શરમાતા કહ્યું, અમારી પાસે આપવા જેવું કંઈ નથી સાહેબ, ફક્ત દીકરીના સંસ્કાર છે. હાર્દિકના પિતાએ તરત જ જવાબ આપ્યો, અમને પણ એ જ જોઈએ છે. જ્યારે હાર્દિકને આ સંબંધ વિશે ખબર પડી ત્યારે તે ખૂબ જ ગુસ્સે થઈ ગયો. તેણે સ્પષ્ટ કહી દીધું, હું એક અભણ ગામડાની છોકરી સાથે લગ્ન નહીં કરું. મારા બધા મિત્રો મારી મજાક ઉડાડશે. પરંતુ તેના પિતાએ શાંતિથી કહ્યું, બેટા, ક્યારેક જીવનમાં જે દેખાય છે તે સાચું નથી હોતું. માણસની ઓળખ તેના કપડાં કે ડિગ્રીથી નહીં, તેના સંસ્કારથી થાય છે. હાર્દિક મનથી તૈયાર નહોતો, છતાં માતા પિતાની ઈચ્છા સામે કંઈ બોલી શક્યો નહીં. આખરે તેણે ભારે મનથી લગ્ન માટે હા પાડી. પરંતુ તેના મનમાં એક જ નિર્ણય હતો, લગ્ન તો કરી લઈશ, પરંતુ આ છોકરીને ક્યારેય પત્ની તરીકે સ્વીકારીશ નહીં. રવીનાને જ્યારે ખબર પડી કે અમદાવાદના એક મોટા ઘરમાંથી તેના માટે સંબંધ આવ્યો છે, ત્યારે તેને પોતાની ખુશી કરતાં પોતાની માની ચિંતા વધારે હતી. તેણે ધીમા અવાજે કહ્યું, માં, આપણા જેવી ગરીબના ઘરે કોણ પોતાની વહુ બનાવીને લઈ જશે? ક્યાંક પછી તેમને પસ્તાવો ન થાય? કમલાબેનને દીકરીના માથા પર હાથ ફેરવીને કહ્યું, બેટા, ભગવાન જે કરે છે એ સારું જ કરે છે. તું ફક્ત તારા સંસ્કાર ક્યારેય છોડતી નહીં. થોડા જ દિવસોમાં ખૂબ જ સાદાઈથી બંનેના લગ્ન થઈ ગયા. આખું ગામ રવીનાને વિદાય આપતી વખતે રડી પડ્યું. કમલાબેન દીકરીને ભેટીને માત્ર એટલું જ બોલી શક્યા, દીકરી, સાસરું જ હવે તારું સાસું ઘર છે. ગમે તેટલું દુઃખ આવે પણ કોઈનું દિલ ક્યારેય દુભાવતી નહીં. રવીના આંખોમાં આંસુ લઈને પોતાની માને વચન આપીને સાસરે આવી ગઈ. બીજી તરફ હાર્દિક આખા લગ્ન દરમિયાન માત્ર દેખાવ માટે હસતો રહ્યો. તેના મનમાં હજુ પણ એ જ વિચાર ચાલતો હતો કે તેના માતા પિતાએ તેની જિંદગી બગાડી દીધી છે. લગ્નની પહેલી જ રાત્રે જ્યારે રવીના શરમાતી રૂમમાં આવી, ત્યારે હાર્દિકે તેની તરફ જોયા વગર જ ઠંડા અવાજમાં કહ્યું, જુઓ, આ લગ્ન મેં મારી મરજીથી નથી કર્યા. મારા મમ્મી પપ્પાની ખુશી માટે કર્યા છે. મારી પાસેથી પતિનો પ્રેમ કે કોઈ અપેક્ષા રાખતી નહીં. તું તારી રીતે જીવ અને મને મારી રીતે જીવવા દે. આ શબ્દો સાંભળીને રવીનાનું હૃદય તૂટી ગયું. છતાં તેણે એક પણ શબ્દ જવાબમાં બોલ્યો નહીં. તેણે માત્ર એટલું જ કહ્યું, તમને જેમ યોગ્ય લાગે તેમ રહેશે. હું ફક્ત આ ઘરના દરેક માણસને ખુશ રાખવાનો પ્રયત્ન કરીશ. હાર્દિકને લાગ્યું કે કદાચ હવે આ છોકરી રડશે, ઝઘડો કરશે અથવા પોતાના ઘરે ફરિયાદ કરશે. પરંતુ રવીનાએ એવું કંઈ કર્યું નહીં. બીજા જ દિવસે તે સવારે 4 વાગ્યે ઉઠી ગઈ. આખું ઘર સાફ કર્યું, ભગવાનની પૂજા કરી, રસોડામાં જઈ સાસુને પૂછ્યું કે શું કામ કરવું. સાસુએ કહ્યું, બેટા, તું નવી વહુ છે, આજે આરામ કર. પરંતુ રવીના હસીને બોલી, માં, કામ કરવાથી ક્યારેય થાક લાગતો નથી. પોતાના લોકો માટે કામ કરવામાં તો આનંદ આવે. ધીમે ધીમે ઘરના દરેક સભ્યનું દિલ જીતવા લાગી. સસરાને સમયસર દવા આપવી, સાસુના પગ દબાવવા, પડોશમાં કોઈ બીમાર હોય તો તેની ખબર લેવા જવું, ઘરમાં આવતા દરેક મહેમાનને હસતા ચહેરે આવકારો. આ બધું તે કોઈ દેખાડા વગર કરતી હતી. પરંતુ હાર્દિક હજુ પણ તેના તરફ ધ્યાન આપતો નહોતો. તે ઓફિસ જતો, સાંજે આવતો, જમતો અને પોતાના રૂમમાં જઈ લેપટોપ લઈને બેસી જતો.
રવિના દરરોજ તેના માટે ચા બનાવીને મૂકતી, પરંતુ હાર્દિક ક્યારેય તેની આંખોમાં જોઈને આભાર પણ કહેતો નહીં. એક દિવસ હાર્દિકના કેટલાક મિત્રો ઘરે આવ્યા. રવિનાએ ખૂબ જ પ્રેમથી બધાને નાસ્તો પીરસ્યો. મિત્રો જતા રહ્યા પછી એક મિત્રએ હાર્દિકને કહ્યું, યાર, તારી પત્ની તો બહુ સારી લાગે છે. હાર્દિક તરત જ બોલી ગયો, ગામડાની અભણ છે, બસ વધારે કંઈ નથી. રૂમની બહાર ઊભેલી રવિનાએ આ વાત સાંભળી લીધી. તેની આંખોમાં આંસુ આવી ગયા, પરંતુ તેણે કોઈને દેખાવા દીધા નહીં. રાત્રે ભગવાન સામે દીવો કરીને તે માત્ર એટલું જ બોલી, હે ભગવાન, મને એટલી શક્તિ આપજો કે હું મારા પતિના દિલમાં મારા માટે માન તો જગાવી શકું. પ્રેમ મળે કે ન મળે, પરંતુ તેમને ક્યારેય મારા કારણે શરમ અનુભવી ન પડે. દિવસો પસાર થતા ગયા. હાર્દિકને ખબર પણ નહોતી કે જે છોકરીને તે અભણ સમજી રહ્યો હતો તે દરરોજ રાત્રે બધા સૂઈ જાય પછી જૂના પુસ્તકો લઈને લખતા વાંચતા શીખવાનો પ્રયત્ન કરતી હતી, કારણ કે તેને લાગતું હતું કે કદાચ એક દિવસ તે પોતાના પતિને લાયક બની શકે. તેની આંખોમાં માત્ર એક જ સપનું હતું, એક દિવસ મારા પતિ મારા તરફ ગર્વથી જોઈને કહેશે, આ મારી પત્ની છે. હાર્દિકને ખબર પણ નહોતી કે દરરોજ રાત્રે જ્યારે આખું ઘર ઊંઘી જતું, ત્યારે રવિના રસોડાનું કામ પૂરું કરીને ધીમે ધીમે એક જૂની નોટબુક અને પેન લઈને બેસી જતી. પડોશમાં રહેતી એક શાળાની શિક્ષિકા દરરોજ થોડો સમય કાઢીને તેને વાંચતા અને લખતા શીખવતી હતી. રવિના કોઈને કંઈ કહેતી નહોતી, કારણ કે તેને લાગતું હતું કે એક દિવસ પોતાના કામથી જ બધાને જવાબ આપવો છે. બીજી તરફ હાર્દિકનું વજન જરા પણ બદલાયું. બીજી તરફ હાર્દિકનું વર્તન જરા પણ બદલાતું નહોતું. તે હજુ પણ રવિના સાથે જરૂર પૂરતી જ વાત કરતો. રવિના ક્યારેય ફરિયાદ કરતી નહોતી. એક દિવસ સાસુએ હાર્દિકને કહ્યું, બેટા, તારી પત્ની આખો દિવસ ઘર માટે દોડતી રહે છે. ક્યારેક તેની સાથે બે ઘડી પ્રેમથી વાત તો કર. હાર્દિક હસીને બોલ્યો, મમ્મી, તમે જ પસંદ કરી છે, તમે જ ખુશ રહો. આ શબ્દો સાંભળીને સાસુનું પણ મન દુઃખી થઈ ગયું. થોડા દિવસ પછી કમલાબેનની તબિયત અચાનક ખૂબ જ બગડી ગઈ. ગામમાંથી ફોન આવ્યો ત્યારે રવિના ગભરાઈ ગઈ. તેણે હાર્દિકને વિનંતી કરી, મારે એકવાર મારી માને મળી આવવું છે. હાર્દિકે ઠંડા અવાજમાં કહ્યું, મારે ઓફિસમાં ખૂબ કામ છે, બસમાં જઈ આવ. રવિનાએ કંઈ કહ્યું નહીં. તે એકલી જ બસમાં બેસીને પોતાના ગામ પહોંચી. ત્યાં જઈને તેણે જોયું કે તેની માં પથારીમાં પડી હતી. ઉંમર અને સતત મજૂરીએ તેમનું શરીર તોડી નાખ્યું હતું. કમલાબેને દીકરીને જોઈને હસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ આંખોમાં આંસુ આવી ગયા. તેમણે ધીમેથી કહ્યું, બેટા, હવે મારું શરીર પહેલા જેવું રહ્યું નથી. મને ફક્ત એક જ ચિંતા છે કે તું સાસરે ખુશ તો છે ને? રવિનાએ પોતાની આંખોના આંસુ છુપાવીને ખોટું સ્મિત કર્યું અને બોલી, માં, હું બહુ ખુશ છું. બધા મને ખૂબ પ્રેમ કરે છે. કમલાબેને સંતોષનો શ્વાસ લીધો. રવિના જાણતી હતી કે જો તે સાસુ કહી દેશે તો તેની માં આ દુઃખ સહન નહીં કરી શકે. 2 દિવસ સુધી રવિનાએ પોતાની માની સેવા કરી, દવા અપાવી, ઘર ગોઠવ્યું અને પાછી અમદાવાદ આવી ગઈ. ઘરે આવી તો હાર્દિકે માત્ર એટલું જ પૂછ્યું, આવી ગઈ? રવિનાએ હસીને હા કહ્યું અને ફરી ઘરકામમાં લાગી ગઈ. પરંતુ એ દિવસ પછી તેની અંદર કંઈક બદલાઈ ગયું હતું. હવે તે પોતાના દુઃખ કરતાં પોતાની માની ચિંતા વધારે કરતી હતી. એક સાંજે હાર્દિક ઓફિસમાંથી ઘરે આવી રહ્યો હતો. રસ્તામાં
ભારે વરસાદ શરૂ થયો. એક વૃદ્ધ માણસ બાઇક પરથી પડી ગયા હતા. ઘણા લોકો ઊભા રહીને જોઈ રહ્યા હતા, પરંતુ કોઈ મદદ કરવા આગળ આવતું નહોતું. એટલામાં હાર્દિકે જોયું કે સામેની બાજુએથી રવિના દોડી આવી. તે બજારમાં શાક લેવા ગઈ હતી. તેણે વરસાદની પણ પરવા ન કરી. વૃદ્ધને ઊભા કર્યા, પોતાના દુપટ્ટાથી તેમના માથામાંથી નીકળતું લોહી સાફ કર્યું અને ઓટો રોકીને હોસ્પિટલ લઈ ગઈ. હાર્દિક દૂર ઊભો રહીને આ બધું જોતો રહ્યો. પહેલી વાર તેના મનમાં વિચાર આવ્યો, જે છોકરીને આ અભણ કહીને અવગણું છું, એના દિલમાં તો કેટલો મોટો માણસ રહે છે. હાર્દિક કંઈ બોલ્યો નહીં. તે શાંતિથી ઘરે આવી ગયો. થોડી વાર પછી રવિના પણ ભીંજાયેલી હાલતમાં ઘરે આવી. તેણે પહેલા રસોડામાં જઈ બધાના માટે ગરમા ગરમ ચા બનાવી. પોતાના ભીના કપડાં બદલવાની પણ તેને ફુરસત નહોતી. હાર્દિક પહેલી વાર ચૂપચાપ તેને જોતો રહ્યો. તેના મનમાં વર્ષો પછી એક નાનો પ્રશ્ન જન્મ્યો. શું હું આ છોકરીને ઓળખવામાં કંઈક બહુ મોટી ભૂલ તો નથી કરી રહ્યો ને? હાર્દિકના મનમાં પહેલી વાર રવિના માટે માનનો એક નાનો અંકુર ફૂટ્યો હતો, પરંતુ તેના અહંકારની દિવાલ હજુ પણ ખૂબ ઊંચી હતી. તેણે પોતાને જ સમજાવ્યું, કોઈની મદદ કરી એટલે કોઈ મહાન નથી બનતું. પરંતુ તે રાત્રે તેને ઊંઘ જ ન આવી. વારંવાર વરસાદમાં ભીંજાયેલી રવિનાનો ચહેરો તેની આંખો સામે આવતો રહ્યો. બીજી તરફ રવિના હંમેશની જેમ સવારે 5 વાગે ઉઠી ગઈ. ભગવાનની આરતી કરી, આખું ઘર ગોઠવ્યું, સાસુ સસરાને ચા આપી અને હાર્દિક માટે ટિફિન તૈયાર કર્યું. હાર્દિક પહેલી વાર રસોડામાં ગયો અને ધીમેથી બોલ્યો, ચા મળશે? રવિનાએ આશ્ચર્યથી તેની તરફ જોયું, કારણ કે લગ્ન પછી પહેલી વાર હાર્દિકે તેની સાથે આટલા શાંત અવાજમાં વાત કરી હતી. તેણે તરત જ ચા બનાવી આપી. હાર્દિકે કપ હાથમાં લીધો અને માત્ર એક શબ્દ બોલ્યો, આભાર. રવિનાને લાગ્યું જાણે તેને આખી દુનિયાની ખુશી મળી ગઈ હોય. એ સમયે ગામમાંથી ફરી એક ફોન આવ્યો. કમલાબેનની તબિયત ફરીથી બગડી હતી. રવિનાનો ચહેરો ઉતરી ગયો. તેણે કશું કહ્યું નહીં, પરંતુ સાસુએ તેના ચહેરા પરથી બધું સમજી લીધું. સાસુએ હાર્દિકને કહ્યું, બેટા, આજે તું રવિનાને લઈને ગામ જઈ આવ. હાર્દિક થોડા સમય ચૂપ રહ્યો અને પછી બોલ્યો, ચાલો, હું લઈ જાઉં છું. આ સાંભળીને રવિનાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. બંને કારમાં ગામ તરફ નીકળ્યા. આખા રસ્તામાં રવિના ચૂપ હતી. હાર્દિકે પહેલી વાર પૂછ્યું, તું આટલી શાંત કેમ છે? રવિનાએ ધીમેથી જવાબ આપ્યો, માં, મારી આખી દુનિયા છે. પપ્પા ગયા પછી તેમણે મને મા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો છે. હવે તેની તબિયતની જ ચિંતા રહે છે. આ શબ્દો સાંભળીને હાર્દિકને પોતાના માતા પિતાનો વિચાર આવ્યો. તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે એક ગરીબ ઘરની દીકરીના દિલમાં આટલો મોટો પ્રેમ હશે. ગામ પહોંચ્યા ત્યારે કમલાબેન ખૂબ જ નબળી પડી ગઈ હતી. હાર્દિક પહેલી વાર પોતાની સાસુના ઘરમાં થોડો સમય બેઠો. તેણે જોયું કે ઘરમાં ગરીબી આજે પણ એ જ હતી, પરંતુ દિવાલો પર સફાઈ હતી. ભગવાનનો દીવો બળતો હતો અને દરેક વસ્તુ ગોઠવેલી હતી. કમલાબેનને હાર્દિકને જોઈને કહ્યું, બેટા, મારી રવિનાને સાચવી લેજે. એ બાળપણથી જ બીજાના સુખ માટે જીવતી આવી છે. હાર્દિક પાસે કોઈ જવાબ નહોતો.
તે ફક્ત તેમની વાત સાંભળતો રહ્યો. એ જ સમયે કમલાબેનને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. ગામમાં યોગ્ય સારવારની વ્યવસ્થા નહોતી. હાર્દિકે એક ક્ષણનો પણ વિચાર કર્યો નહીં. તેણે તરત જ કમલાબેનને પોતાની કારમાં બેસાડ્યા અને નજીકની મોટી હોસ્પિટલમાં લઈ ગયો. ડોક્ટરે તપાસ કર્યા પછી કહ્યું, સમયસર લાવી દીધા, નહીં તો મોટી મુશ્કેલી થઈ શકતી હતી. કમલાબેનની સારવાર શરૂ થઈ ગઈ. રવિના હોસ્પિટલના ખૂણામાં ઊભી રહીને ભગવાનને પ્રાર્થના કરતી હતી. હાર્દિકે પહેલી વાર તેની આંખોમાં એટલો નિસ્વાર્થ પ્રેમ જોયો કે તેનું મન અંદરથી હસમસી ગયું. તેને સમજાવા લાગ્યું કે જીવનમાં ડિગ્રી, પૈસા અને દેખાવ કરતા સંબંધો અને સંસ્કાર ઘણા મોટા હોય છે. તે રાત્રે હોસ્પિટલની બહાર બેસીને હાર્દિકે પોતાના મનમાં પહેલી વાર સ્વીકાર્યું, મારા માતા પિતાએ મારી માટે ખોટી નહીં પરંતુ દુનિયાની સૌથી સારી પસંદગી કરી હતી. પરંતુ શું હવે બહુ મોડું તો નથી થઈ ગયું? કમલાબેન હોસ્પિટલમાં દાખલ હતા અને રવિના દિવસ રાત તેમની સેવામાં લાગી ગઈ હતી. પોતાની ઊંઘ, ભોજન અને આરામની પણ તેને કોઈ ચિંતા નહોતી. હાર્દિક આ બધું શાંતિથી જોતો હતો. એક રાત્રે ડોક્ટરે કહ્યું કે કમલાબેન હવે જોખમની બહાર છે. આ સમાચાર સાંભળીને રવિનાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે હોસ્પિટલના મંદિર પાસે જઈ ભગવાનનો આભાર માનવા લાગી. હાર્દિક થોડે દૂર ઊભો રહીને તેને જોતો રહ્યો. આજે પહેલી વાર તેને સમજાયું કે રવિના માત્ર સુંદર જ નથી પરંતુ તેનું હૃદય પણ ખૂબ જ સુંદર છે. બીજા દિવસે કમલાબેને હાર્દિકનો હાથ પકડીને કહ્યું, બેટા, તારો ખૂબ આભાર. આજે તું ન હોત તો કદાચ હું જીવતી ન હોત. હાર્દિકનું માથું શરમથી ઝૂકી ગયું, કારણ કે તે જાણતો હતો કે અત્યાર સુધી તેણે રવિનાને ક્યારેય યોગ્ય માન આપ્યું નહોતું. થોડા દિવસ પછી કમલાબેનને હોસ્પિટલમાંથી રજા મળી અને તેઓ ફરીથી પોતાના ગામમાં ઘરે આવી ગયા. હાર્દિક અને રવિના પણ અમદાવાદ પાછા આવ્યા. હવે હાર્દિકના વર્તનમાં ધીમે ધીમે ફેરફાર થવા લાગ્યો. તે ક્યારેય રવિનાને પૂછતો, તને કંઈ જોઈએ છે? તો ક્યારેક સાથે ચા પીવા બેસી જતો. રવિનાએ આ નાનકડા બદલાવ પણ ખૂબ ખુશી મળતી હતી. એક દિવસ હાર્દિક ઓફિસમાં હતો ત્યારે તેને અચાનક ખૂબ તાવ આવી ગયો. શરીર નબળું પડી ગયું. સાંજે તે ઘરે આવ્યો અને સીધો બેડ પર સૂઈ ગયો. રવિનાએ તેનો ચહેરો જોયો અને તરત સમજી ગઈ કે તેની તબિયત સારી નથી. તેણે આખી રાત તેની સેવા કરી. માથા પર ઠંડા પાણીના પોતા મૂક્યા, સમયસર દવા આપી અને પોતે આખી રાત જાગતી રહી. સવારે જ્યારે હાર્દિકની આંખ ખુલી ત્યારે તેણે જોયું કે રવિના ખુરશી પર બેઠી બેઠી જ ઊંઘી ગઈ હતી. તેના હાથમાં હજુ પણ દવાની બોટલ હતી. હાર્દિકના દિલમાં કંઈક ઓગળવા લાગ્યું. તેણે પહેલી વાર વિચાર્યું કે આ છોકરીએ મારી પાસેથી ક્યારેય પ્રેમ નથી માંગ્યો, ક્યારેય ફરિયાદ નથી કરી, છતાં હંમેશા મારી ખુશી માટે જીવતી રહી. થોડા દિવસ પછી હાર્દિકના ઓફિસમાં એક મોટો કાર્યક્રમ હતો. બધા કર્મચારીઓને પોતાની પત્ની સાથે આવવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. હાર્દિક વિચારમાં પડી ગયો. શું રવિનાને સાથે લઈ જવી? તે હજુ પણ ડરતો હતો કે લોકો શું કહેશે, પરંતુ પછી તેને પોતાની જ વાત પર શરમ આવી ગઈ. સાંજે તેણે ધીમેથી રવિનાને કહ્યું, કાલે મારી ઓફિસમાં કાર્યક્રમ છે, તું મારી સાથે આવશે? આ સાંભળીને રવિના થોડા ક્ષણ માટે આશ્ચર્યમાં પડી ગઈ. લગ્ન પછી પહેલી વાર હાર્દિકે તેને
ક્યાંક સાથે આવવાનું કહ્યું હતું. બીજા દિવસે રવીના સાદી સાડીમાં તૈયાર થઈ. તેના ચહેરા પર સરળતા અને સંસ્કારની સુંદરતા હતી. ઓફિસમાં બધા લોકો તેની સાથે ખૂબ પ્રેમથી મળ્યા. હાર્દિકના બોસે પણ કહ્યું, હાર્દિક, તમારી પત્ની ખૂબ જ સંસ્કારી અને સરળ છે. એ શબ્દો સાંભળીને હાર્દિકના હૃદયમાં ગર્વની લાગણી જન્મી. કાર્યક્રમ પૂરો થયા પછી ઘરે આવતા રસ્તામાં હાર્દિક ઘણા સમય સુધી ચૂપ રહ્યો. પછી તેણે કાર રોકી અને ધીમા અવાજમાં કહ્યું, રવીના, મને માફ કરી દે. મેં તને સમજવામાં ખૂબ મોટી ભૂલ કરી. મેં તારી સાદગી અને સંસ્કારોની કદર ન કરી. પરંતુ આજે મને સમજાયું છે કે જીવનમાં સૌથી મોટું સૌંદર્ય માણસના દિલમાં હોય છે. રવીનાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે માત્ર એટલું જ કહ્યું, મને ક્યારેય તમારી સામે કોઈ ફરિયાદ નહોતી. હું તો ફક્ત એટલું જ ઈચ્છતી હતી કે એક દિવસ તમે મને માન આપો. હાર્દિકની આંખો પણ ભીની થઈ ગઈ. તેણે પહેલી વાર રવીનાનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું, આજથી તું માત્ર મારા ઘરની વહુ નથી, પરંતુ મારા જીવનની સૌથી મોટી ખુશી છે. અને ખરેખર તું થોડા સમયમાં જ મારું દિલ જીતી લીધું.